ગુજરાતમાં એક નાના ગામમાં એક હસમુખો અને નિળો યુવાન વરુણ નામે હતો. પોતાના મસ્તીભર્યા સ્વભાવ માટે સમગ્ર ગામમાં પ્રસિદ્ધ હતું. વરુણ માટે જિંદગી એક મોટું રમકડું હતું, જે સાથે તે રોજ મસ્તી કરતો. તે દરેકને હસાવવાની કોશિશ કરતો અને દરેક પરિસ્થિતિમાં હાસ્ય શોધતો. વરુણ પાસે એક ખાસ મિત્રનું ટોળું હતું, જેમાં પરસો, મનીષ અને કૌશિક હતા. આ ટોળાએ ગામમાં મસ્તીનો એક મોટો સ્ત્રોત હતો. જો કોઈની બાઇસિકલ પંચર થાય તો તેનું કોઈ ઠેકાણું ન રહે, આ ટોળું ત્યાં શું મસ્તી મચાવશે. એક દિવસ વરુણના જીવનમાં એક અનોખો વળાંક આવ્યો, જ્યારે ગામમાં એક નવી યુવતી આલિયા આવી. આલિયા એક હળવી તબિયત ધરાવતી પણ થોડું ડરામણી અને સ્વદેશની હતી. આલિયા ગામમાં તેના દાદા દાદી સાથે રહેવા આવી હતી, અને દાદા દાદી માટે તે પપ્પાની પરી જેવી હતી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા, આલિયા અને વરુણ વચ્ચે મજા મસ્તીનો વાતો શરૂ થઈ. એક દિવસ જ્યારે આલિયા પોતાના ઘરના બાગમાં ખીલેલા ફૂલોની બોટલ બનાવતી રહી હતી, ત્યારે વરુણ ત્યાં પહોંચી ગયો. હે આલિયા, આ ફૂલો તો બહુ સુંદર છે, પણ આ બોટલ તારી જેમ થોડુંક કચકચું લાગે છે, વરુણે મજાકમાં કહ્યું. આલિયા હસી, હા હા હા, અને તારી મજાક તો માર ફૂલોથી પણ વધારે મલાઈદાર છે. આટલા કહેતા જ વરુણે આલિયાને હસાવવાનો નવો મોકો શોધી લીધો. તે દિવસે તે આલિયાને એક નવી જાદુ લીલા રંગની બોટલ આપી, જે જોતા જ બટકવા માંડી. આ તો મારી ગિફ્ટ છે, હસો નહીં, આ ફૂલોની કચરાપેટી છે, વરુણે હસી હસીને કહ્યું. આલિયાએ દિવસથી વરુણને હાસ્યમંદ માણસ તરીકે માનવા માંડી. આથી બંને વચ્ચે નાનકડી મજાક અને મીઠા ઝઘડા થવા લાગ્યા. એક દિવસ વરુણના મિત્રો આલિયા સાથે મજાકમાં કહેવા લાગ્યા, આલિયા, તારા અને વરુણના લગ્ન ગમે ત્યારે થઈ જશે. આલિયા થોડી નિરાશ થઈ, પરંતુ હંમેશાની જેમ હસીને જવાબ આપ્યો, અરે પહેલાં વરુણને પાગલપંથીમાંથી છુટકારો મળે પછી જ એને લગ્ન કરવા મારે આવશે ને. આ બાબતે વરુણ ગંભીરતાથી વિચાર્યું, અને તે દિવસે તે આલિયાને બોલાવવાનો વિચાર કર્યો. આલિયા એને મોજભર્યા બાગમાં બેસીને પતંગ ચગાવી રહી હતી, ત્યારે વરુણ તેની બાજુમાં આવીને બેસી ગયો. આલિયા વરુણે નર્મસ્થી બોલ્યું, મારે તને કંઈક મહત્વની વાત કરવી છે. હા, શું છે એ મહત્વની વાત? આલિયા તેના ચહેરા પર મસ્તીભર્યા ભાવ સાથે પૂછે છે. હું તને જેવો છું તેવો જ રહીશ, ખુશ રાખી શકું છું. મારી મજાક, મારી બકવાસ વાતો, શું તું આ બધું સહન કરી શકે છે? આલિયા થોડું વિચારવા પડી. હું તને જેવો છું તેવો જ સ્વીકારું છું વરુણ, પણ તારે પણ તારા નાદાનપણું થોડુંક નિયંત્રણમાં લાવવું પડશે. વરુણે ગંભીરતાથી શીશ હલાવ્યું. હું એ જ કરીશ આલિયા, હું તારા માટે થોડું વયસ્ક અને સમજદાર બનવા તૈયાર કરીશ. આલિયા હસીને બોલી, કેમ વયસ્ક? તું જેમ છે એમ જ રહે. હું તને બધા પાગલપંથી અને મસ્તી સાથે જ સ્વીકારું છું. આ વાતથી વરુણ ખુશ થઈ ગયો, ને 2 દિવસ પછી તેણે આખા ગામમાં લોકોની હાજરીમાં આલિયાને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો. આલિયા, હું જાણું છું કે હું ક્યારેય પાગલપણું કરી બેસું છું, પણ એ પાગલપણું માત્ર તારી સાથે જ જમાડવા માંગુ છું. શું તું મારી જિંદગીનો હિસ્સો બની શકીશ? આલિયાના ચહેરા પર એક સુંદર સ્મિત આવ્યું અને તે બોલી, હા, જો તું મને હંમેશા હસાવતો રહીશ તો. ગામવાસીઓના મજાકીય અને પ્રેમાળ લગ્નને ઘણા આનંદથી માણ્યા, અને વરુણ અને આલિયા હંમેશા હસતા અને હસાવતા જીવતા રહ્યા. આવો ખાટો મીઠો પ્રેમ અને મસ્તીભર્યા સાગર વરુણ અને આલિયાનો જીવનમાં હંમેશા લહેરાતો રહ્યો, અને તે બંને જિંદગીની દરેક પરિસ્થિતિમાં હસીને અને પ્રેમથી કંટાળી ગયા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.